પાણી તો દરેકને એક જેવું જ અપાય છે, છતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, કારેલું કડવું અને મરચું તીખું છે. એનું કારણ પાણી નહીં પણ બીજ છે. આપણે આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે. સવાલ નંબર 1. આપણા શરીરમાં તલ શા માટે થાય છે? એનો જવાબ છે તલ ત્યારે થાય છે જ્યારે ત્વચાની કોશિકાઓ ફેલાવાને બદલે એક જ જગ્યાએ એકત્રિત થાય છે. આ કોશિકાઓને મેલેનોસાઇટ્સ કહેવામાં આવે છે અને તે રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે જે ત્વચાને તેનો કુદરતી રંગ આપે છે. સવાલ નંબર 2. ઓછી ઊંઘના શું નુકસાન છે? એનો જવાબ છે ઊંઘ ન આવવાથી થાક લાગે છે, વજન વધવું અને બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે. રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્ર કમજોર પડી જાય છે. ઓછી ઊંઘની પણ સીધી અસર આપણી માનસિક સ્થિતિ પર પડે છે. સવાલ નંબર 3. સ્પેસ સેટેલાઇટ શા માટે નીચે નથી પડતું? કારણ કે તે પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું હોય છે. પૃથ્વીના ઓર્બિટમાં પરિભ્રમણને કારણે સેટેલાઇટ પડતા નથી અને તેને પૃથ્વી પર પાછા લાવવા માટે કોઈ પ્રયાસ પણ કરવામાં આવતો નથી. સવાલ નંબર 4. ફોન કરતી વખતે કોનો અવાજ સંભળાય છે? એનો જવાબ છે કોલ કરતી વખતે વિવિધ ઓપરેટરો સ્ટેન્ડ બાય મોડ પર વિવિધ ભાષાઓમાં અવાજ રેકોર્ડ કરે છે. જેવી રીતે ટ્રેનમાં યાત્રીગણ કૃપયા ધ્યાન દે અવાજ સરલા ચૌધરીનો છે. સવાલ નંબર 5. કયા ભાગને ઘૂરે છે? એનો જવાબ છે પાલને.